તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી મામલે મોટું નેટવર્ક ઝડપાતા ખનીજ માફિયાઓમાં હડકંપ મચી ગયો છે। પ્રથમ વખત ખનીજ માફિયાઓને તંત્રની હિલચાલ અંગે બાતમી આપતા બાતમીદારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તંત્ર દ્વારા કુલ 42 જેટલા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ ખનીજ માફિયાઓએ સમગ્ર જિલ્લામાં બાતમીદારોનું નેટવર્ક ઊભું કર્યું હતું, જે પોલીસ મથક, ખાણ ખનીજ વિભાગની કચેરી તેમજ ચોટીલા પ્રાંત અધિકારી કચેરી બહાર રેકી કરતા હતા। જ્યારે અધિકારીઓ રેડ કરવા માટે નીકળ્યા ત્યારે આ બાતમીદારો તરત જ ખનીજ માફિયાઓને માહિતી પહોંચાડતા હોવાનો ખુલાસો થયો છે। गया है कि अगर उनकी ये एक्टिविटी कंटिन्यू रहेगी तो इनके खिलाफ और भी ज्यादा सख्त कार्रवाई की जाएगी। इसके साथ साथ मैं सुरेंद्रनगर पुलिस की तरफ से उन सभी को ये मैसेज देना चाहती हूँ जो यहाँ पे आज लाए नहीं गए हैं लेकिन वो पुलिस की लोकेशन शेयर करते हैं। ये मैं क्लियर तरीके से बता देना चाहती हूँ कि ऐसे कोई भी दुकानदार, पान के गल्ले वाले, चाय की दुकान वाले, होटल वाले, नाई की दुकान वाले, टायर पंचर वाले ये काम करते हैं या फिर सपोर्ट करते हैं जिनको या उनको जगह देते हैं बैठने के लिए, उनके खिलाफ पुलिस की सख्त से सख्त कार्रवाई